ભાવનગરમાં ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયો। શાળાની ફાયર એનઓસી માટે રૂપિયા 2 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો। એસીબીની ટ્રેપમાં ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત 2 ઝડપાયા। ફાયર સેફટી પ્લાન મંજૂર કરવા રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અલ્પેશ ડાભી ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? જી ખુશાલી, ચોક્કસથી જણાવી દઉં, આણંદ અને ભાવનગર એસીબી દ્વારા ભાવનગરમાં એક સફળ ટ્રેપ કરવામાં આવી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની જુદી જુદી 79 જેટલી શાળાઓ છે કે જ્યાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલેશન કરવા માટે જે ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર વર્ગ 2 ના અધિકારી છે તેમના દ્વારા 5 લાખની લાંચની જે માંગ કરી હતી, જેમાંથી 2 લાખ રૂપિયાની લાંચ છે તે આજે એસીબી દ્વારા છટકું ગોઠવી અને તેને ભાવનગર સરટી હોસ્પિટલ નજીક જે આપવાની વાત કરી હતી અને ત્યારબાદ ફરિયાદી દ્વારા આજે રકમ આપવા જતા એસીબી દ્વારા સફળ ટ્રેપ કરી અને 2 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં એક મહેશકુમાર પટેલ કરી છે જે ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર છે અને એક પ્રજાજન છે જે પ્રકાશ ચૌહાણ નામના વ્યક્તિ, જે બંને રૂપિયા 2 લાખની લાંચ લેતા હાલ એસીબીના હસ્તે ઝડપાઈ ગયા છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે શાળાઓમાં ફાયર એનઓસી માટેના જે સર્ટિફિકેટ હોય તે પાસ કરવા માટે તેને જે આ લાંચ માંગી હોય અને તેમાંથી એસીબી દ્વારા છટકું ગોઠવી રૂપિયા 2 લાખની લાંચ લેતા બંનેને ઝડપી લઈ આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી, આભાર અલ્પેશ।